નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિની સંપૂર્ણ માહિતી એટલે કે જૂન માસ, જુલાઈ માસ અને ઓગસ્ટ માસ કેવા જશે, આપને કઈ વાતની સાવધાની અવશ્ય રાખવી જોઈએ જેનાથી આપ નુકસાનથી બચી શકો, સાથે કયા ઉપાયના માધ્યમથી આપણા જીવનમાં સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે, ગ્રહોની સ્થિતિ અનુસાર સર્વે ચર્ચા કરશું. અને ધનુ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે, કેમ કે જો આ સંપૂર્ણ વિડીયો સાંભળશે તો એમના જીવનમાં ખૂબ જ મહત્વની ચર્ચા સાથે એમના જીવનમાં શું કરવું, શું ન કરવું દરેક માહિતી પ્રાપ્ત થશે. સૌથી પહેલા મિત્રો આપણે એ ચર્ચા કરી લઈએ કે જે ચર્ચા આપણે કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. દરેક વ્યક્તિના જન્મ ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, એમ દરેક રીતે ચંદ્ર રાશિ બધાના જીવનમાં અલગ અલગ રીતે અસર કરે છે. આપની ધનુ રાશિ હોય તો આપના ગ્રહો કઈ સ્થિતિમાં છે મને ખબર નથી, પણ ખાસ કરીને આપના ગ્રહોની સ્થિતિ વિશે આપ જાણવું હોય કે કયા અશુભ ગ્રહ છે, કયા અશુભ ગ્રહો છે, એ વિશેષ આપને જાણવું હોય તો નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. જ્યોતિષની કુંડળીના માધ્યમથી મારી ઓફિસ જામનગર ગુજરાતમાં છે. આપ ત્યાંથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે સુંદર વ્યવસ્થા રાખી છે, ઓનલાઈનની વ્યવસ્થા, જેમાં આપનું નામ, તારીખ, સમય, સ્થળ બધું વોટ્સઅપના માધ્યમથી મોકલી આપો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપો, આપને સમય દેવામાં આવશે, આપને કુંડલી મોકલવામાં આવશે, આપને શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે. પણ મિત્રો ખાસ કરીને ધનુ રાશિના જાતકો માટે આ 3 માસ કેવા જશે વિશેષ ચર્ચા. હવે સૌથી પહેલા ગ્રહોની સ્થિતિ કેવી છે તો આ 3 માસમાં ચંદ્રને આપણે ન કહીએ, કેમ કે ચંદ્ર 2.5 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. પણ બીજા ગ્રહો કઈ સ્થિતિમાં છે, ક્યારે રાશિ પરિવર્તન કરે છે એ જાણીએ. તો ગ્રહોમાં 4 ગ્રહો જે છે એ 6ઠા ભાવમાં છે. સૂર્ય ભગવાન છે, ગુરુ, બુધ અને શુક્ર. મંગળ ભગવાન છે એ 5મ ભાવમાં છે. રાહુ છે એ 4થા ભાવમાં છે ને કેતુ 10મ ભાવમાં છે. શનિ ભગવાન પોતાની જ રાશિમાં તૃતીય એટલે 3જા ભાવમાં છે. આ રીતે માસિક કુંડળીઓ બને છે. હવે સૌથી પહેલા સ્વાસ્થ્ય બાબતની આપણે ચર્ચા કરીએ તો ધનુ રાશિના જાતકો માટે આ જે 3 માસમાં પ્રથમ માસ જૂન માસ, તો ગ્રહોની સ્થિતિ અનુસાર આપના ગુરુ ભગવાન છે એ 1 મે થી રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં આવવાના છે અને 6ઠા ભાવમાં છે. તો આપનો પ્રભાવ છે એ ખૂબ જ સારો પડવાનો છે, આપનો વિલ પાવર વધવાનો છે. આપ જે કાર્ય જે રીતે કરતા હતા તેનાથી અલગ કાર્ય કરવાની આપની વિચારધારા બદલશે. આપને કોઈ પણ પ્રકારની જૂની બીમારી હોય તો તેમાં તમને રાહત મળશે, ગુરુ ભગવાનની કૃપા થશે. સાથે એમ પણ કહી શકાય કે આ 3 માસમાં ઉત્સાહપૂર્વક પાવર સાથે કામ કરશો. આપને કોઈ પણ સમસ્યાનો સામનો કરતા જરા પણ ડર નહીં લાગે, ભય નહીં લાગે. સાથે આપને સાવધાની એ વાતને રાખવાની છે કે પેટમાં અપચો ન થાય એટલે વ્યાયામ કરવું. સાથે ખાવા પીવાના શોખ અલગ અલગ વ્યક્તિને હોય છે, તો તેમાં પણ આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, જેનાથી પેટનો દુખાવો વધે નહીં. સાથે આપણે ચામડીના રોગથી પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, જેમાં ગુરુ ભગવાન છે 6ઠા ભાવમાં તો છે, અને જે રાશિ પરિવર્તન કરી અને વૃષભ રાશિમાં આવ્યા છે. આપ યાત્રામાં નીકળો, આપ પ્રવાસમાં નીકળો તો ત્યાં પણ આપને ખૂબ જ ખાવામાં સાથે સાથે આપની દવામાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, જેનાથી આપને રોગથી બચી શકાય.
હવે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે. વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ કેવા જવાના છે? તો વિદ્યાર્થી બંધુઓના રાશિ ઉપર જેમ કે પંચમ ભાવના માલિક થાય છે મંગળદેવ, અને મંગળદેવ પોતાની જ રાશિમાં છે. વિદ્યાર્થી બંધુઓ માટે આ જૂન માસ ખૂબ સારો જવાનો છે. આપે જે પૂર્વમાં કરેલી મહેનતનું પરિણામ દેખાશે. જુલાઈ માસ અને ઓગસ્ટ માસ પણ વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ એ વાતની કાળજી લેવાની છે કે આપને કોઈ પણ પ્રકારની જે ઉત્સાહપૂર્વક કામ કરો છો એમાં ધીરજ રાખવાની છે. આપ કોઈ પણ જગ્યાએ એડમિશન માટે વિદેશમાં, સારી સ્કૂલમાં, સારી કોલેજમાં આપ જ્યારે પણ એડમિશન માટે આપ કોઈ પણ ફોર્મ ભરો તો એમાં કાળજીપૂર્વક, ધીરજપૂર્વક આપને કાર્ય કરવાની જરૂર પડી શકે છે. આપને ઉત્સાહ વધારશો, પણ બે વાતની સાથે સાથે ઈગો પણ આપને છોડવો ખૂબ જરૂરી છે. સાથે કોઈ પણ કાર્ય ઉત્સાહથી નહીં, અગ્રેસરથી નહીં, પણ ધીરજથી કરજો. કોઈ પણ વિદ્યાર્થી બંધુઓ કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું જોઈએ, ખાસ કરીને જુલાઈ માસની અંદર. વિદ્યાર્થી બંધુઓ માટે ક્રોધનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે, અને ક્રોધનો ત્યાગ કરશો તો આપનું વિદ્યાર્થી જીવન જે સમય આવી રહ્યો છે તમારા માટે સુવર્ણ બની જશે. સાથે મંગળ ભગવાન રાશિ પરિવર્તન કરશે, અને આપને ખાસ કરીને 27 જુલાઈથી 27 ઓગસ્ટ સુધી કોઈ પણ પ્રકારની સંગત દોષમાં ના આવો, જેનાથી આપનું વિદ્યાર્થી જીવન, વિદ્યાભ્યાસ જીવન બગડે નહીં. ખાસ કરીને આ વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ વિવાહિક જીવનની. મિત્રો, વિવાહિક જીવનની આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરજો. સાથે મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ રાખતો રહીશ, જેનાથી આપનું જ્ઞાન વધે, સાવધાનીથી આપ નુકસાનથી બચી શકો. અને ખાસ કરીને મિત્રો, ટૂંક સમયની અંદર જે રાશિ ભવિષ્ય આપણે રાખી રહ્યા છીએ 2025 પણ આપણે રાશિ ભવિષ્ય રાખવાની તૈયારી થઈ ચૂકી છે. અને રાશિ ભવિષ્ય એટલા માટે રાખીએ છીએ કે આપ કોઈ પણ કાર્ય કરતા એ સાવધાની રાખો તો એ સાવધાનીમાં નુકસાનથી બચી શકો. હવે વાત કરીએ મિત્રો આપણે વિવાહિક જીવનની. તો વિવાહિક જીવનના જે સ્વામી થાય છે બુધદેવ થાય છે, અને બુધદેવ 6થા ભાવમાં સૂર્ય ભગવાન સાથે છે. વિવાહિક જીવન 29 જૂન સુધી ખૂબ જ સારું જવાનું છે. એકબીજાની ખૂબ કાળજી લેશો, એકબીજાની ખૂબ કેર કરશો, એકબીજાને ખૂબ જ પ્રેમ આપશો. પણ 29 જૂનથી 27 ઓગસ્ટ સુધી આપને એકબીજાના ક્રોધને કાબૂમાં રાખવાની જરૂર પડી શકે. નાની નાની બાબતમાં આપનો ઝઘડો ન થાય, આપનું વિવાદનું સર્જન ન થાય, એની કાળજી લેવાનો આ સમય છે. સાથે આપના વિવાદથી આપના પરિવારમાં પણ મોટા વિવાદનું કારણ ન બને એની કાળજી લેવાનો સમય છે. આપનું વિવાહિક જીવન આ એકબીજાથી જે ખૂબ પ્રેમ કરો છો એમાં કોઈ પણ જાતનો આપને વહેમ રાખવાનો નથી. વહેમ રાખવાથી એકબીજાના વિશ્વાસ તૂટે, અને વિશ્વાસ તૂટે તો વિવાહિક જીવન તૂટે. એટલે આપને બીજાની વાતમાં આવવાનું પણ નથી. હવે વાત કરીએ ભાગ્યની. તો ભાગ્યના જે ગ્રહ થાય છે એ સૂર્ય ભગવાન થાય છે, અને સૂર્ય ભગવાન રાશિ પરિવર્તન કરશે. 6થા ભાવમાં છે. 6થો ભાવ અશુભ ભાવ પણ માનવામાં આવે છે, પણ અમુક ગ્રહો ત્યાં સારું ફળ આપે છે. સૂર્ય ભગવાન આપને સંઘર્ષ કરાવશે, આપને મહેનત કરાવશે. આપને ભાગ્યનો સાથમાં ખૂબ મહેનત કરવી પડે છે, અને હજી જૂન માસ અને જુલાઈ માસમાં સંઘર્ષનો સમય છે. આપ જેટલો પુરુષાર્થ કરશો એ પુરુષાર્થનું
આપને કદાચ પરિણામ આવતા વાર લાગે તો જરા પણ ચિંતા કરવાની નથી. એટલે એમ કહી શકાય કે આપને ધીરજ રાખવાનો સમય છે. મહેનતનું પરિણામ અવશ્ય આવશે. ઓગસ્ટ મહિના પછી 27 ઓગસ્ટ પછી આપને મહેનતનું પરિણામ દેખાશે. હવે વાત કરીએ કેરિયરની, એટલે કર્મ ભાવની, નોકરીની. તો નોકરી બાબતમાં આપણે ખાસ કરીને જે ગ્રહમાની સ્થિતિ છે એના જે સ્વામી થાય છે એ બુધદેવ થાય છે ને કેતુ બિરાજિત છે દશમ ભાવમાં. બુધદેવ છઠ્ઠા ભાવમાં છે અને ખાસ કરીને શુક્રના ભાવમાં છે. આપનું કર્મ ખૂબ સારા વિચારો આવશે. આપણા ઘરે માંગલિક પ્રસંગો આવવાની સંભાવના વધી જશે. આપને ભગવાનની ભક્તિ કરી, યાત્રામાં જવું, દાન પુણ્ય કરવું, સત્કર્મ કરવું, આવા ખૂબ વિચાર આવશે અને આપ એ તરફ વળશો. નોકરીની વાત કરીએ તો નોકરીમાં પણ આપને પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થઈ જાય ને એની સાવધાનીનો સમય છે. રાજકારણ સાથે જે વ્યક્તિ જોડાયેલા છે તેમાં લોકપ્રિયતા ઘટે નહીં એની ખાસ કાળજી લેશો. આપના સત્તા તરફથી આપના જે માન આપને પ્રાપ્ત કર્યું છે એમાં હાનિ ન થાય એની ખાસ કાળજી લેવાનો આ સમય છે. મિત્રો, હવે ઉપાયની આપણે ખાસ ઉપાય કરીએ જેનાથી આપનું જીવન સંઘર્ષમય સાથે પુરુષાર્થ કરો છો એનું પરિણામ દેખાય. ઉપાય કરવાનો છે, ગુરુવારના દિવસથી પીળા ચંદનથી ભગવાન શંકર ભગવાનનાથે અભિષેક કરવાનો છે આપને પ્રતિ દિવસ. ગુરુવારના દિવસે પીળી વસ્તુનું દાન કરો. સાથે ઓમ નમઃ શિવાય આ મંત્રની રોજ 2 માળા કરો. સાથે ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરો, જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે. મિત્રો, જે પણ માધ્યમથી આ વિડીયો આપ જોતા હો, ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ.